નવાપરા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું તમારી સાથે ધવલરાવ બ્રહ્મભટ્ટ। વડોદરાના ટીમ રિવોલ્યુશનના આગેવાન સિજલ વ્યાસ દ્વારા આવનારા ગણપતિ બાપ્પાના વિસર્જન માટે એક ખાસ વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે, જેમાં તમારા ગણપતિ બાપ્પા મુંબઈના મધ દરિયે વિસર્જન થાય એના માટે ખાસ વ્યવસ્થા કરવાના છે। ખાસ જે વડોદરા કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા હતા અને દશા માતાની મૂર્તિના જે રીતે દ્રશ્યો બહાર આવ્યા હતા, જેમાં ભક્તોની લાગણીને ઠેસ પહોંચે એવા દ્રશ્યો હતા, અને તેને લઈને ખાસ સિજલ વ્યાસ દ્વારા આ વર્ષે જે ભક્તો પોતાના ગણપતિને મુંબઈ દરિયામાં વિસર્જન કરવા માંગતા હોય તો એમના માટે ખાસ વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે। તો આવો સિજલ વ્યાસ શું કહે છે એ સાંભળીએ। જય ગણેશ। વડોદરા શહેરના તમામ ગણેશ ભક્તો માટે આ વખતે ગણેશ વિસર્જનની વ્યવસ્થા સ્પેશિયલ દરિયામાં, એ પણ મુંબઈના, અને જ્યારે લાલબાગના રાજાનું મધ દરિયે જ્યારે વિસર્જન થતું હશે ત્યારે પણ વડોદરા શહેરની તમામ ગણેશ ભક્તોની મૂર્તિ એ જ સાથે, એ જ સમયે, એ જ દરિયામાં વડોદરાથી ટીમ રિવોલ્યુશન દ્વારા તમામ મૂર્તિઓ લઈ જવામાં આવશે, અને એ તમામ મૂર્તિ ગણપતિ બાપ્પાની મૂર્તિ લાલબાગના રાજા સાથે મુંબઈના દરિયાની મધ દરિયે વિસર્જન થશે। એનું સંપૂર્ણ આયોજન ટીમ રિવોલ્યુશન દ્વારા કરવામાં આવ્યું છે। વેબસાઇટ અમારી થોડાક જ દિવસોમાં અમે ડિક્લેર કરીશું, અને એ વેબસાઇટની અંદર તમારું નામ ભરવાનું છે, એડ્રેસ ભરવાનું છે। તમે તમારા ઘરના પણ ગણપતિ એની અંદર વિસર્જન કરી શકો છો। સંપૂર્ણ રીતે બધી જ વ્યવસ્થા છે। તમામ ડિટેલ્સ, તમામ માહિતી ફોર્મ જ્યારે ભરશો એમાં આપવાની છે, અને એક ચોખ્ખા પાણીમાં આપણા દાદાનું વિસર્જન થાય, કારણ કે કોર્પોરેશને દશામાની જે હાલત કરી હતી, હાથ પગ પણ માતાજીના તૂટી ગયા હતા, અને દયનીય હાલત વડોદરા શહેરમાં દર વખતે આવી રીતે વિસર્જન થાય છે। ગણપતિ બાપ્પાનું પણ આપણે વિસર્જન કરીએ પછી પાણી ઓછું કરી દે છે, મૂર્તિઓ બહાર આવી જાય છે, મૂર્તિઓ ત્યાં ખંડિત થઈ જાય છે, પછી મૂર્તિઓને ટ્રેક્ટરોમાં ભરી ડમ્પરોમાં ભરીને અજ્ઞાત સ્થળો પર લઈ જઈને નાખી દેવામાં આવે છે। તો આ વખતે એ વસ્તુ નહીં થઈ। આપણા બાપ્પા વિધિ વિધાન સાથે ચોખ્ખા પાણીમાં દરિયાની મધ વચ્ચે પણ લાલબાગના રાજા જ્યારે વિસર્જન થશે ત્યારે મધ દરિયા વિસર્જન થશે। જય ગણેશ।